વડોદરા શહેરમાં મુખ્ય માર્ગોને સ્વચ્છ અને સુઘડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વન ડે વન રોડ સફાઈ ઝુંબેશને વેગ આપવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત ગેંડા સર્કલથી અમરકાર શોરૂમ સુધીના માર્ગ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। ઝુંબેશ દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ આધુનિક સાધનો સાથે એકત્રિત થઈ સમગ્ર માર્ગ પર સઘન કામગીરી કરી હતી। માત્ર રોડ જ નહીં પરંતુ ફૂટપાથ અને ડિવાઈડર પાસે જમા થયેલી ધૂળ કચરાનો પણ સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો હતો। તંત્રની સક્રિય કામગીરીના કારણે થોડા જ કલાકોમાં વ્યસ્ત માર્ગ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બની ગયો હતો, જેનાથી શહેરના નાગરિકોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી। સત્તાધિકારીઓએ કર્મચારીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે। દરેક વોર્ડમાં વન ડે વન રોડ અભિયાન શરૂ કરવામાં આવેલ છે। આજ રોજ પશ્ચિમ ઝોનમાં માન્ય ડેપ્યુટી કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 8ની ટીમ દ્વારા ગેંડા સર્કલથી લઈને BIDC 3 રસ્તા સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે, જેમાં વોર્ડના વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, તેમના તાબા હેઠળની ટીમ, ગાર્ડન વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ, દબાણ શાખા વગેરે આજે ભેગા મળીને ગેંડા સર્કલથી લઈને BIDC 3 રસ્તા સુધી વિવિધ કામગીરી હાથ ધરે છે, જેમાં સફાઈની ટીમ દ્વારા ડિવાઈડર સફાઈ, સપીલોની સફાઈ, ધૂળ મિટ્ટીનો નિકાલ વગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે। ગાર્ડન વિભાગ દ્વારા ડિવાઈડર ઉપર ઉગી નીકળેલ ઘાસ અને જંગલ કટિંગ દૂર કરવામાં આવે છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડિવાઈડર વોશિંગની કામગીરી, પથ્થર પેવિંગ જે ઉખડી ગયા તેને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। આજે સવારથી લઈને સ્વચ્છતાની ટીમ ખૂબ જ સારી રીતે કામગીરી બજાવી રહી છે।